અમદાવાદ શહેરમાં વિશ્વ હોમિયોપેથી દિવસ 2026ની ઉજવણી નિમિત્તે વોક ફોર હોમિયોપેથીનું ભવ્ય આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું। આ વોકાથોનમાં અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાંથી 1000થી વધુ હોમિયોપેથી ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ હોમિયોપેથિક સારવાર પદ્ધતિ અંગે જનજાગૃતિ ફેલાવવાનો અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે વિશ્વાસ વધારવાનો હતો। આ પ્રસંગે અનેક હોમિયોપેથી નિષ્ણાતોને તેમના યોગદાન સન્માનિત કરવામાં આવ્યા હતા। વિકાસ શુક્લા છે। હું ગુજરાત હોમિયોપેથિક કાઉન્સિલનો સદસ્ય છું। આજની વોકેથોનમાં સ્પષ્ટ સંદેશ અમે આપવા માટે આ વોકેથોન કર્યું છે કે હોમિયોપેથિક ના વિકાસ માટે, હોમિયોપેથિક નું જનમાનસમાં વિશ્વાસ માટે આ વોકેથોન નું આયોજન કરવામાં આવ્યું છે। અને કેટલા ડોક્ટર્સ અને કયા પ્રકારનો આપણો કાર્યક્રમ આ કાર્યક્રમની અંદર અરિહંત હોમિયોપેથિક કોલેજ, અમદાવાદ હોમિયોપેથિક કોલેજ અને ગુજરાત હોમિયોપેથિક કાઉન્સિલ, અહીંના ઘણા બધા એસોસિએશન્સ અને લોરેન્સ ફાર્મા, વિવિધ લોરેન્સ ફાર્મા, અન્ય બીજી બધી સંસ્થાઓ આ કાર્યક્રમને જોડાયા છે। કેટલા ડોક્ટરોએ ભાગ લીધા છે? આ કાર્યક્રમની અંદર 700 થી 800 ડોક્ટરોએ ભાગ લીધા છે। અમારા હોમિયોપેથીના જનક ડોક્ટર સેમ્યુઅલ હેનીમાન એમની જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે અમે આજે જે મેરેથોનનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે હોમિયોપેથી છેવાડાના માનવી સુધી પહોંચે, એટલા માટે આજે આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। હોમિયોપેથીનો જનજાગૃતિ થાય એ માટે શું પ્રયાસો કરે છે? લોકોને આ થેરેપીનો બહુ ઓછો ખ્યાલ હોય છે આયુર્વેદના પ્રમાણમાં, તો શું પ્રયાસો કરે છે? અમે પ્રયાસો એવા કરીએ છીએ કે દરેક જગ્યાએ અમે કેમ્પ લઈએ છીએ। દરેક જગ્યા હોમિયોપેથીનો પ્રચાર પ્રસાર થાય એટલા માટે અમે કેમ્પોનું આયોજન કરીએ, સેમિનારનું આયોજન કરીએ છીએ। અત્યારે અમે 10મી એપ્રિલે હેનીમાન જયંતિ છે, એના ઉપલક્ષ્યમાં અમે 1 તારીખથી અમે બધા પ્રોગ્રામ ચાલુ કર્યા છે। ગુજરાતમાં 45 કોલેજ, હોમિયોપેથિક 45 કોલેજ છે, તો અમે દરેક કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે, દરેક ફેકલ્ટીઓ સાથે અને જેટલા ગુજરાતમાં 41,000થી વધારે હોમિયોપેથિક ડોક્ટર છે એમને બધાને સાથે કોન્ટેક્ટ કરીને બધાને ભેગા કરી અને 4 ઝોનમાં વહેંચણી કરીને અમે 4 જગ્યા 10, 12 કોલેજ ભેગી કરીને જે જિલ્લામાંથી, જે તાલુકામાંથી ડોક્ટર આવતા હોય એ ડોક્ટરને ભેગા કરીને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે।